ચાલો, શું પૂછવું હતું ત્યારે રીટાબેન? પૂછી કઈને અમે પછી સર્ચ કરી લીધું હાલના ઉપાધ્યાયજી કોણ છે. અચ્છા જો આપણે હાલના ઉપાધ્યાય કોણ છે ને એ નથી ભણી રહ્યા. આપણે શું ભણી રહ્યા છે, કોઈ બી ઉપાધ્યાય હોય એની અંદર આ 25 ગુણો જોઈએ. આપણે તો હમણાં શું કરીએ છીએ, માત્ર કે કોઈકને એ પદ આપીએ છીએ, પણ એની અંદર આ 25 ગુણો છે કે નહીં એ હમણાં ગોડ નોઝ. એટલે હમણાં ભલે આચાર્ય હોય પણ એવું થઈ શકે કે એની અંદર 36 ગુણો ન પણ હોય, અને એવું થઈ શકે કે જે જીવ છે એની અંદર 36 ગુણો છે એમને હજી આપણે આચાર્ય પદવી ના આપી હોય. તો આપણે જે નવકાર બોલીએ છીએ ને એમાં કેવું છે કે અરિહંત પદ ને નમું છું. તો હવે એ પદમાં જે થઈ ગયા છે, જે થવાના છે, જે હમણાં હોય એ બધા મને નથી ખબર ના, પણ એ બધા એને વંદન કરું છું એમના ગુણ માટે, એમની અંદર જે 12 ગુણો છે એમની માટે. તો એવી જ રીતે ઉપાધ્યાય જે કોઈ પણ ગચ્છમાં હોય, ક્યાં પણ હોય, હમણાં ઐરાવત ક્ષેત્રમાં હોય, મહાવિદ્ય ક્ષેત્રમાં હોય કે અહીંયા હોય, અને ઉપાધ્યાયની એમને કદાચ પદવી ન મળી હોય એવું થઈ શકે, તો મારે એવા 25 ગુણ ધરાવતા જે પણ મહાત્માઓ છે એમને નમવું છે, એમને મારા નમન હોજો એવો ભાવ કરવાનો છે. ખ્યાલ આવ્યો? કારણ કે હમણાં એ આ તો ફક્ત ક્યુરિયોસિટી માટે કે કોણ છે એ જાણવા માટે. બરાબર બરાબર, હા. પણ અહીંયા આપણે જે રીતે ભણી રહ્યા છીએ એ અલગ વસ્તુ છે, બરાબર. તો જે શાસ્ત્રમાં નામ આપ્યા છે ને, હવે આચાર્ય ભગવાન જેમ આપણે વંદના બોલીએ છીએ, પહેલે પાટે સુધર્મા સ્વામી, બીજે પાટે જંબુ સ્વામી, ત્રીજે પાટે પ્રભવ સ્વામી, તો એ શાસ્ત્રમાં આપ્યા છે એટલે એ લોકોની અંદર એ 36 ગુણો ઘટે છે. એટલે આપણે એમને એક્ઝેક્ટ આચાર્ય તરીકે એમની નામ લઈએ છીએ, પણ હમણાં આગળ એવું આવ્યું હતું કે હમણાં બધાના નામ લેવાની એક તો જરૂર નથી, અને બીજું કે આપણે એમને વંદન કરીએ ત્યારે કદાચ એમના પોતાના જો હાલમાં બિરાજમાન હોય તો પ્રતિક્રમણ ચાલુ હોય, તો એક વખત પ્રતિક્રમણ એમના ચાલુ હોય ને થઈ જાય ને તો એમને વંદન કરાય નહીં. આપણે ત્રિકાલ વંદના બોલતા હોઈએ એટલે એ રીતે પણ એમના હમણાં નામ લેવાની જરૂર નથી એમ, બરાબર. તો આપણે અહીંયા એ પણ તમને કહું, એક જે ચરણ નું હતું, તો શું છે 70 વસ્તુમાં ચરણ એટલે ચારિત્રની, તો કે 5 મહાવ્રત એટલે 10 યતિ ધર્મ પાડે, 17 પ્રકારના સંયમ પાડે, 10 પ્રકારની ગુરુની બધાની અલગ અલગ વૈયાવચ કરે, 9 પ્રકારની બ્રહ્મચર્યની વાડ પાડે, 12 પ્રકારના તપ કરે, 4 કષાયનો નિગ્રહ કરે, વગેરે વગેરે એવા નામ છે. તો એ બધા મળી અને 70 થાય. એવી જ રીતે કરણ સિત્રીમાં શું છે, તો કે 5 સમિતિ કરે, 12 ભાવના ભાવે, 12 સાધુની પડીમાં છે એ લે, 5 ઇન્દ્રિયનો નિગ્રહ કરે, 25 પ્રકારની પ્રતિલેખના કરે, 3 ગુપ્તિ ધારે, 4 પ્રકારના વિગ્રહ ધારે, વગેરે વગેરે. તો આવી વસ્તુઓ એમને એ પણ સાથે કરવાની છે, ખાલી ભણવાનું જ નથી, ભણવાની સાથે આ પણ કરવાનું છે. ગયા વખતે મેં તમને હોમવર્ક આપ્યું હતું કે કોઈક એક મહારાજ સાહેબનું તમે કરજો, અને એમણે શું શું કર્યું છે એનું તમે લખી આવ્યા છો? આપ્યું હતું કે પેલા તો નહોતું આપ્યું, મને યાદ નથી. બેન આપ્યું હતું, પણ મેં એકાદ બુકમાં જોયું, 1-2 બુક મારી પાસે છે એમાં, પણ એમાં કઈ વિસ્તારથી કઈ નથી આપેલું. ખાલી એ બુક કયા મહારાજ સાહેબની પ્રેરણાથી કોણ એમના રચયિતા છે ને એટલું જ આપેલું છે. બરાબર. આ એક છે ને મનોહર પહેલા મહારાજની જમાનામાંની બુકો હોય ને જૂની, એમાં તો કમ્પલસરી આપતા હતા, કારણ કે બધા એમને વિનયપૂર્વક વંદન કરે અને જેટલી વખત ભણે એટલી વખત એમને વંદન કરીને પછી કરે. હવે ધીરે ધીરે લોકો આ બધું નથી કરતા, એટલે ધીરે ધીરે આ બધું કટ થતું જાય છે. જેમ કે તમે કોઈ મનોહર પણ મહારાજ મારી પાસે જૂની બુક જ છે. હા, તમે એમાં ગુણસાગર પણ મહારાજ સાહેબની હમણાં યલો કલરની હતી ને બુક, એમાં આખું ગુણસાગર મહારાજ સાહેબે શું શું કર્યું છે ને એનું વર્ણન છે. આગળ એક બુક છે એમાં ગુણોદય સાગર માટે પણ લખ્યું છે શું કર્યું છે,
તો એમ તમે થોડુંક હજી લાઇબ્રેરી કે બીજા કોઈના ઘરે એવી બુકો હોય તો જરા જોજો. એવી જ રીતે તમને સમજો હું એક લઉં ને કોઈક એક તમે કહો, દાખલા તરીકે એક આપણે જોઈએ ગુરુ ભગવાન તો મારી પાસે છે ને હમણાં ઓછામાં ઓછા 30-35 આચાર્ય ભગવંતોના લિસ્ટ અને એમને જે જે કર્યું છે ને એમની આ આપી છે. મારી પાસે છે. સમજો કે ગુણસાગર સુધીશ્વરને તમે ઓળખો ને તો આપણે એનું જ લઈએ. તો એમણે પાસે જે આપણે હમણાં બુકમાં લખ્યું છે એમાં લખ્યું છે કે એમણે એક શ્રીપાદ ચરિત્ર લખ્યું છે, દ્વાદશ પર્વ કથા લખી છે, દ્વાદશ એટલે 12 ફેસ્ટિવલ પર, સ્તુતિ ચતુર્વિંશતિકા એટલે સ્તુતિ અને ચતુર્વિંશતિ એટલે 24 ભગવાનોના સ્તવનો, પછી આર્ય રક્ષિત સૂરીનું ચરિત્ર, કલ્યાણ સાગર સુધીશ્વર પારાશેપનું ચરિત્ર, ગૌતમ સાગર સુરીનું ચરિત્ર, શ્રી સમ્રાદિત્ય ચરિત્ર, લઘુ ત્રિષષ્ઠી ચરિત્ર, ત્રિષષ્ઠી એટલે 63, તો જે 63 સલાહા પુરુષ છે જેમના આપણે ભરેસરની સજાયમાં વગેરે લઈએ છીએ તો એમની કથાઓની પણ બુક છે, અને મહાવીર ષષ્ટકમ આટલું એમણે આ સંસ્કૃતમાં, પછી કેટલું ગુજરાતીમાં સ્તવન 24, ચેતે વંદનો, પારસા સૂત્રનો સાર, વિશસ્થાનક તપની બુક, વર્તમાન તપની, જ્ઞાન પંચમી, 99 યાત્રા, અક્ષયનિધિ તપ, મૌન એકાદશી તપ, રોહિણી તપ, કલ્પસૂત્ર ગુજરાતી ભાષાંતર, પર્યુષણમાં હમણાં અમે લોકો જે 8 દિવસ જઈએ અને અષ્ટાનિકા વાંચીએ એ પણ ગુણસાગરજી મહારાજ સાહેબે પોતે લખ્યું છે. તો એ બુક, પંચપ્રતિક્રમણની આખી સૂત્ર અર્થની બુક, પાર્શ્વનાથ ચરિત્ર, લઘુ પુણ્ય પ્રકાશ સ્તવન, નવંગી પૂજાના દુઆ વગેરે 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 કેટલી બધી રચનાઓ એમણે કરી છે. આરતી, મંગળ દીવો જે આપણા હમણાં અચલગચમાં અલગથી બોલાય છે. તો આટલા બધા તો ખાલી વાંચવાનો હેતુ એ છે કે એ લોકો ક્યારે શું કરતા હશે. એક તો આટલા ગચની જવાબદારી, એમાં આટલું બધું લખાણ, એક એક બુકને તમે લખવા બેસો તો તમને ખબર પડે કે કેટલો સમય લાગે છે અને કેટલી આપણને લખવા માટે બુદ્ધિ જોઈએ. એક બુક લખવી ભલે નાની લખવી, તો એમાં તો જે રહસ્યો એમના સ્તવનોની વચ્ચે હરીફાઈ હતી કે 24 સ્તવનો બધા પાકા કરો તો એક એક ની અંદર ગૂઢ રહસ્ય છુપાયા હતા કે કેવી રીતે મોક્ષ માર્ગ છે. તો આ બધું એટલે આપણે એમને એટલા બધા વંદન કરીએ છીએ કે આ તો આપણી સામેના છે. જો જૂના તો ઘણું કર્યું છે પણ આ તો આપણી સામેના છે. એટલે આપણે એમની દીર્ઘદ્રષ્ટિ કેટલી હતી કે જો અચલગચમાં છે ને એવું તપાગચમાં કે તમને જોવા નહીં મળે. તપાગચમાં સાધ્વીજી અને સાધુ ભગવંત તો એટલા બધા છે, તો સાધ્વીજીને વ્યાખ્યાન ના આપે જ્યાં સુધી સાધુ ભગવંત ન હોય હાજરીમાં તો સાધ્વીજી આપે, પણ એ લોકો રે પણ સાથે, એટલે કે એક ચતુર્વિધ સંઘનો ચોમાસું. પણ કેમ હોય? કારણ કે એ લોકો પાસે ઘણા છે. અને ઘણા કેમ છે? કારણ કે એ લોકોની પાસે જ્ઞાન છે. એટલે ઘણા લોકો દીક્ષા લે, તમે જોશો ને તો 30, 40, 50, 60 એટલી તો સાથે સાથે દીક્ષા હોય છે. હવે આપણે જે પાસે જયારે ગુણસાગર સુરીશ્વરજી મહારાજ અમારા કોટડામાં આવેલા ને, આજથી ઘણા વર્ષો પહેલાની વાત છે, ત્યારે પોતે એકલા હતા, એમની પાસે નોટ અ સિંગલ શિષ્ય. ત્યારે આ અમારા ગામના કોટડાના જે આપણા ગુણોદય સાગર છે એમના મમ્મી, એમના છોકરાઓ હતા 3-4, એટલે કે મુજો છોકરો ઢિયાથી આકે, અને એમ કરતા 2 સાધુ થયા. ને પછી એ લોકો ગામે ગામ ફરે તો કોઈ ગામોમાં ઉપાસ રહે નહીં. પછી અહીંયા મુંબઈમાં પણ તમે જોશો તો 3 ઠેકાણે ઉપાસ રહે. ખારેક બજાર કો, એક લાલબાગ ને એક કાટકો પર, મુખ્યત્વે વરઘોડા ત્યાં નીકળે. કોઈને કઈ સાંભળવું હોય, કલ્પસૂત્ર આરાધના કરવી હોય તો આ 3 સંઘમાં જવું પડે. તો કે એટલે આપણો અચલગજ પાછળ છે, કારણ કે એમને જ્ઞાન મળતું નથી. એટલે એમણે જે મહેનત કરી, આચાર્યને 3 કલાક સુવાનું હોય એમાં એમ 3 કલાક પણ સૂતા નથી. ઘામે ઘામ આટલામાં તમે જે હમણાં દેરાસરો ઉપાસ બધા જોઈ રહ્યા છો એ બધી એમની કૃપા છે. અને એમણે શું કીધું કે આપણા ગચમાં આપણે છૂટ આપીએ છીએ કે સાધ્વીજી પણ વાંચશે, અને પછી સાધુ સાધ્વીનો આંકડો જ ઓછો છે ને આટલા સંઘો છે તો એ લોકો તો વંચિત રહી રહેશે આ બધા શ્રુતથી. એટલે એમણે આજથી 50-60 વર્ષ પહેલા આ આખી શું કહેવાય એક સંઘ યાત્રા કાઢી, મોટી સંઘ યાત્રામાં આપણે કહીએ તો 6 મહિનાનું, આજથી
40 એક વર્ષ 35 વર્ષ પહેલાની વાત છે. મોટી શિખરજી, અહીંયાથી શિખરજી સુધીની છરી પાલિત યાત્રા, એટલે કેટલા લોકો જોડાયા ધર્મમાં. પછી ત્યાં આ 2-3 જણા છે જે રામજીભાઈ વગેરે, જેમાં આપણી વિદ્યાપીઠ છે એના 3 જણાને એમણે આ વિદ્યાપીઠની સ્થાપના કરી. એ વિદ્યાપીઠને કામ સોંપ્યું કે દરેક સંઘમાં પાઠશાળા રાખવાની જવાબદારી તમારી. વર્ષમાં 2 વખત દરેક ઠેકાણે શિબિરો, છોકરાઓની અલગ, આચાર્ય ભગવંતો પાસે, છોકરીઓની મોટા જે પણ સાધ્વીજી મહારાજ સાહેબ હોય ત્યાં. 99 પણ 1 વર્ષે છોકરીઓની, 1 વર્ષે છોકરાઓની. બુકો પણ જૈનોલોજીની બનાવવાની. પછી ધોરણ વાઇઝ એક્ઝામ જે 1 થી 32 ચાલે છે એ પણ દરેક સંઘમાં લેવાના. તો તમે જુઓ કેટલી એમની વિઝન આજથી 40-50 વર્ષ પહેલા. અને આ બધું એમણે સ્ટાર્ટ કર્યું. અને સ્ટાર્ટ કર્યું ત્યારે મેન પાવર ઓછું, ભગવંતો ઓછા. પણ હમણાં જે રીતે છે આટલી પાઠશાળાઓ, કે આટલું બધું વિઝન, આવી બુક્સ બનાવવી ફોટો વાળી, જેનાથી આપણને એમ લાગે કે ચલો થોડું ઈઝી છે, સૂત્ર નથી તો પણ થોડું ઈઝી છે, સૂત્રના અર્થ મૂકી દીધા ઈઝીમાં. તો આ મહાત્માઓ એટલું કાર્ય કર્યું અને આપણે ન જાણીએ તો આપણે નગુણા કહેવાય. એટલે આ તો મેં એક જ આપ્યું. હવે તમે એકાદ બેનો ક્યારેક કોઈ વાંચો મોટા એવા અને આવે તો ખાલી તમને બહુમાન ભાવ થવો જોઈએ. અને આ જ મહાત્માનું મને યાદ છે, મારા જીવનમાં પણ એટલો જ ફાળો છે. હું આઈ થિંક 3rd-4th માં હતી અને અમે સાંતાક્રુઝ જે કલીકુંડ છે ને ત્યાં શિબિરમાં અમે જતા. પાંદરા મમ્મીનું ઘર એટલે ત્યાંથી. તો અમારી શિબિર એવરી ફ્રાઈડે ના એ લેતા 4 વાગે, છોકરાઓ સ્કૂલથી આવી જાય પછી. સાંજના હોય 4 થી છે, બહુ યાદ નથી. પણ એ વખતે એ એમનું વાક્ય યાદ છે મને કે કહેતા કે બચ્ચાઓ, તમારે આગળ આ જીન શાસનને ચલાવવાનું છે. હું તો બહુ હોઈશ નહીં, પણ જેટલું પણ તમારે કરવાનું છે, એટલે એક પણ દિવસ કે એક પણ સેકન્ડ તમારી એવી ન જાય કે તમે જીન શાસન માટે કાર્ય ન કરો. અને અમારા મગજમાં ત્યારે બી ફિટ હતું કે નહીં, જ્યારે પણ જીન શાસનનું કામ હશે, રાતના 12 પણ વાગ્યા હશે, ઘરનું પણ કોઈ કામ હશે તો છોડીને પેલા. તો અમે કેટલા વર્ષોથી આ 8 દિવસ ઘરને છોડીને પણ પર્યુષણમાં વ્યાખ્યાન માટે, જ્યાં નથી સંઘમાં એ લોકોને સમજાવવાનું કામ, કે મારે સાહેબને ભણવાનું કામ કહો, કે પોતે ભણવાનું કહો, કે શિબિરોમાં જવાનું કહો, 99 માટે જવા માટે કહો, કે વોટેવર. તો પેપર્સ ખાલી ચેક કરે ને, એક્ઝામો આવે બધી જેનોલોજીની, પેલા એક્ઝામ હતી 3-3 હજાર પેપર ચેક કરે. પછી મારા ઘરે આવે, અમે લોકો સેટ કરીએ, ઇનામો આપીએ. ઇનામ માટે બી 3-4 લોકો હોય, એમના ઇનામો લેવા જવાના, બધાની પેકિંગ કરવાની વગેરે વગેરે. આખો દિવસ વિદ્યાપીઠમાં કામ ચાલે. અને એક ફંક્શન પતે એટલે બીજું ઉભું હોય, બીજું પતે ત્રીજું ઉભું હોય. કન્ટિન્યુઅસ એમાં યાત્રાઓ એટલી મોટી મોટી હોય, એના સ્થળ આ તે, એટલે ચાલુ હોય. આ બધું કરે છે ને આ મહારાજ સાહેબે જોયું અને આપણામાં આ કર્યું કે નહીં, આપણે આ કરવું પડશે. આપણો હમણાં આવો કાળ છે. અને આટલા બધા હવે સાધુ, તોય સાધુ ઓછા જ છે, કારણ કે હમણાં પણ શ્રાવકો તમે જોશો તો સાંભળવા માટે ઓછા આવશે વગેરે વગેરે. એ પ્રોબ્લેમ છે, પણ તોય છે, ઘણું બધું વિકાસ થયું છે. પણ આપણે જો બધું નહીં સંભાળીએ તો આગળની પેઢીઓને નહીં મળે. અને આપણે જો એટલું બધું ચિંતા નહીં કરીએ તો આપણે પણ પાછો અહીંયા જન્મ લઈએ તો આપણા માટે જ. નહીં તો બુક્સ હશે, નહીં તો પાઠશાળા હશે, નહીં તો એટલે બુક્સ નહીં હોય ને તો દેરાસર તો સામે ઊભું છે, પણ તમે એ બુકમાંથી વાંચીને તમને દુહા ના આવડતા હોય, કે તમારે ચૈત્યવંદન બોલવાનું છે, કે વિધિ ના આવડતી હોય, તો તમે કરશો શું? દેરાસરો હશે, માત્ર ભગવાનનું મોઢું જોવાથી મોક્ષ કેવી રીતે થશે? એ મોઢું જોઈને તમારે શું ભાવ કરવાના છે એ બધું તો બુક્સ થી મળશે, સૂત્રથી મળશે. એટલે ક્યાંક મોટા મોટા આવા પ્રતિષ્ઠા હોય કે ક્યાં એવું હોય ને, તો જેમ આપણે નાણું નાખીએ છીએ ઘીની વગેરે, તો એ ઘીની એ દેરાસરને નુકસાન પહોંચે ને તો ઘીનીથી બધું જીર્ણોદ્ધાર થાય. તો એમ નવી નવી આખી આખી બુક્સ હોય, એને પણ જાડી પ્લાસ્ટિકની થેલીમાં નાખી અને અંદર નાખવાની, કે જ્યારે સમજો તમને લાગે કે આ પાનું સારું છે, સારામાં સારું, તો એવી તમે નાખો ને, તો કદાચ આ 50 વર્ષ પછી જેમ હમણાં ધરતીકંપ આવ્યો કે વોટેવર કંઈક થાય, તો એ બુક્સ નીકળે તો એમને એ બધું ખબર પડે કે અચ્છા આપણું આ પ્રતિક્રમણ છે, કે આ ચૈત્યવંદન છે, કે આ સ્તવનો છે, કે વોટેવર. તો એવું પણ આપણે નાખી શકીએ. કોઈ ઉપકરણ છે નવા નવા ઉપકરણો પણ તમે નાખી શકો. તો એ વખતે જિનાલયમાં ઉપકરણો પણ તો જોઈએ. તો આ બધી કેમ આપણી દ્રષ્ટિઓ ખુલતી નથી?
બરાબર. ઓછું ભણીએ પણ આવું બધું નવું નવું સોચીને જીન શાસનને આગળ વધારવાનું કાર્ય કરવાનું. ચાલો હવે આપણે પાછા ઉપાધ્યાયજી તરફ જઈએ. તો એ વખતે તમને એક આ સ્ટોરી કહું કે પહેલાના જમાનામાં આ જે ઉપાધ્યાયજી હોય કેવા હતા, અને એકાદ કોઈ ઉપાધ્યાયજી નું તમને નામ ફેમસ હોય ને ખ્યાલ હોય તો તમે બોલી શકો છો, નહીં તો પછી હું કહું. બોલો, ખબર છે કોઈ? નહીં? ચલો, ઘણા બધા છે, એમના સાથે હું એમના ગ્રંથ હશે ને એ પણ તમને કહું છું, એટલે તમને વધારે આઈડિયા આવે. કે જેમ કે સમજો 17મી સદી હતી ત્યારે એક મહાત્મા હતા ઉપાધ્યાય ઉદયરત્ન. તો ત્યારે જે એક શંખેશ્વરનો હેડ હશે, ઠાકોર હશે, એને શું કર્યું કે એમની માટે આ દરવાજા શંખેશ્વર દેરાસરના બંધ કરી દીધા કે નહીં, હું કરાવવા નહીં દઉં. અને એ ઉપાધ્યાયજીએ બહારથી રહી અને એવા સ્તવનોની રચના કરી કે પાસ શંખેશ્વરા તાર સેવકને આ પડદો થઈ ગયો છે, તમે બંધ પડદો ખોલો. અને આવું બધું એટલું બધું બોલ્યા ને કે દરવાજા આ દેરાસરના ખુલી ગયા, પોતે ખુલી ગયા. પછી એવું જ તમને ચલો એ અઘરું તમને સ્તવન ના ખબર હોય તો આપણે અંતિમ વખતે બધાનો કોઈ એવો સમય આવે ને તો તમે નામ સાંભળ્યું હશે પુણ્ય પ્રકાશનું સ્તવન. આપણે કહેતા હોઈએ કે પા સોણાય છું. તો આ પુણ્ય પ્રકાશનું સ્તવન પણ જયારે તમે જોશો ને તો એમાં આ ઉપાધ્યાય વિનય વિજયજી મહારાજ સાહેબે આ રચ્યું છે. અને પછી તમે આંબેલના જો મૈણા શ્રીપાળની કથા સાંભળતા હો તો એમાં પણ સ્ટાર્ટિંગમાં આવે છે કે ઉપાધ્યાયજી મહારાજે આ રચ્યું છે. એમાં અમુક ચેપ્ટર્સ છે તો 2 ઉપાધ્યાય મહારાજના નામ આવે છે. પહેલા એકે સ્ટાર્ટ કર્યું અને વચ્ચે એમનો કાળધર્મ થઈ ગયો, એટલે જે બીજા હતા ઉપાધ્યાયજી એમણે આ છેલ્લા પાછળના ચેપ્ટર છે ને એમણે પૂરા કર્યા. તો આ ઉપાધ્યાયજી તમે નામ સાંભળ્યું હોય તો વિનય વિજયજી. તો એમણે તમને ખ્યાલ હોય તો 12 ભાવના, જે મોટામાં મોટો ગ્રંથ છે શાંત સુધારસ. શાંત સુધારસમાં 12 ભાવનાઓનું ડિટેલમાં વર્ણન આવે છે. તો એમણે એ પણ રચ્યું છે. હું તમને ખાલી એમણે જે વિનય વિજયજીએ રચ્યું છે આજથી કેટલા વર્ષ પહેલા થયા એ પણ કહું, એમણે બીજા એવા કયા કાર્ય કર્યા છે એ પણ કહું. તો એમણે બુક્સ બનાવી છે સાધના અસ્તિત્વ ભણી યાત્રા, વૃષભ જીનેશ્વર પ્રીતમ મહારો. આ એક સ્તવન છે, તમે સર્ચ કરશો ને આમ પણ વ્યાખ્યાનમાં જશો ને તો ઘણા ઠેકાણે આમ ઉપાધ્યાય આપણા મહોદય સાગર સુરી મહારાજ સાહેબે, ઘણા મહારાજ સાહેબોએ આ સ્તવન પરથી એમની 24 તમે જોશો તો એ પણ સમજાવે છે. પછી બિછુરત જાય પ્રાણ આત્મજ્ઞાની શ્રમણ કહાવે, સો હી ભાવ નિર્ગ્રંથ મેરે અવગુણ ચિત્ત નાધરો. આ પણ ઘણાના આપણા અચલગચમાં ઘરે છે. પ્રભુનો પ્યારો સ્પર્શ, આત્માનુભૂતિ, અસ્તિત્વનું પરોઢ, અનુભૂતિનું આકાશ, રોમે રોમે પરમ સ્પર્શ, માણ્યું તેનું સ્મરણ, પ્રભુના હસ્તાક્ષર, ધ્યાન અને કાયોત્સર્ગ, આપી આપ બુઝાય, પ્રવચન આંજન જો સદગુરુ કરે. ઘણી બધી બુક્સ છે મારી પાસે. અને હજી તો એમની આપણે કહીએ ને કે સ્ટોરીઝ લોકો કે, એટલે તમે ખાલી વિચારો આટલા જો નામ હોય તો આટલું લખવા માટે એમનો સમય, અને એમાં પણ પોતાની જે 6 આવશ્યક વાળી ક્રિયા છે તો એમને કરવાની જ છે, એમાંથી સમય કાઢીને આટલું લખવું અને આપણને એના નામ જ ન ખબર હોય છતાંય આપણે નમો જાણમ તો માળા ફેરતા હોઈએ તો આ ન ચાલે. એવી જ રીતે સમજો કે 350 વર્ષ પહેલા, એટલે બહુ મોટો સમય ન કહેવાય, એમાં યશો વિજયજી મહારાજ સાહેબ થઈ ગયા. તો એમણે પણ સેંકડો ગ્રંથ રચ્યા છે. તમે લાઇબ્રેરીમાં જશો અથવા તો મોબાઈલ પર સર્ચ કરો અને કદાચ તમને આ બધું મળી જાય તો મળી શકે. સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, અર્ધવાગદી બધામાં એમણે કંઈક ને કંઈક આવતું. હવે એમના જે ગુરુ હતા નય વિજય, તો ત્યારે શું છે કે ઘણી બધી એવી સ્ટોરી તમારા ત્યાં સંઘમાં મારા સાહેબે લીધી છે કે નથી લીધી મને નથી ખબર, પણ 1-2 લાઈનની એમની સ્ટોરી પણ વાંચું છું કે શાસ્ત્ર અધ્યયન એ ઘણું કરતા હતા. એમના ગુરુ જે નય વિજય હતા એમની પાસે ભણતા હતા. તો ગુરુને થતું કે બીજા હેમચંદ્ર મહારાજ સાહેબ જેવો તું થશે. અને આ શ્રાવક છે ને, એક શ્રાવક હતા, એમણે આ વાત સાંભળી કે મારા ગુરુને શું ચિંતા છે, તો કે આ છે તો હેમચંદ્ર જેવો,
પણ એને હું ભણાવી નથી શકતું, તો એને ભણવા માટે મારે કાશી મોકલવું પડે, તો આ પણ એવો જ વિદ્વાન થાય. તો આ સજીવ સુરાસ જે શ્રાવક છે એમની વિદ્વતા જોઈ અને કાશી ભણવા મોકલે છે. હવે એ 350 વર્ષ પહેલા જેથી કાશી ભણવા મોકલવું એ કઈ ઈઝી નહીં હતું. ત્યાં પણ જે બ્રાહ્મણો શીખવાડે એ સારું એવું કેશ લે અને કેશ આપવું પડે. હમણાં પણ ઘણા લોકો આપણા જે પંડિતજી છે ને એ પણ ત્યાં બનારસ, વારાણસી, કાશી બધે ભણવા જાય છે અને ત્યાં આ પાઠકો હોય ને એ એમને ભણાવે આપણા જૈન દર્શન. તો ઘણા બધા એવા છે કે ત્યાં તમે ના જઈ શકતા હોય, તમને ખ્યાલ આવે કે આ ભણવા જાય છે, તો એમનો ખર્ચ પણ તમે ઉપાડી શકો. તો એમને બધી ગોચરી વોચરી વ્યવસ્થા કરી. હવે એક દિવસ પછી એન્ડ પૂરું થાય ને ભણાવવાનું, આ મારા સાહેબને ભણાવી દીધું, ત્યારે એમની પરીક્ષા કરવા એક વાદી ત્યાં આવ્યો. વાદી એટલે શું હોય કે તમારી શું કરે, વાદ કરે, તમારી સાથે ડિબેટ કરે. બરાબર. હવે એ ડિબેટ એમણે એવી કરી, તો એકચ્યુઅલી છે ને એક મારા સાહેબ પાસે ઘણા બધા શિષ્યો, એ બધા અલગ અલગ વિષયના એક્સપર્ટ. તો એમાં ક્યારે પણ કોઈ વાદ કરવા આવે ને તો એ જે એ વિષયનો એક્સપર્ટ હોય એને એ મોકલે લડવા માટે. હવે આ વાદીનું કામ શું, મેં આ નામ સાંભળ્યા છે કે નહીં મને નથી ખબર, પણ એક હોય ન્યાય, ન્યાય વિષય જે ભણેલો હોય ને, તો ન્યાય સમજો હું ભણું છું, તો એમાં મને બધા દર્શન ભણાવવામાં આવે. પછી શું થાય કે સમજો તમે મારી સામે ડિબેટ કરો છો, એમાં તમે એક વાત મૂકી, એ વાતને મારે તોડવાની, તોડવાની એટલે કે એનું ખંડન કરવાનું કે ભાઈ નહીં તમે કહો છો એ બરોબર નથી. તો પહેલા એનું ખંડન એમ જ બોલીને ના કરાય, એનું પ્રૂફ આપવું પડે કે આ શાસ્ત્રમાં આ લખ્યું છે, એના આધારે હું કહું છું કે તમારી વાત ખોટી છે. તો પછી ખાલી એટલું બોલી દઈએ તોય ના ચાલે, પછી મંડન કરવું પડે. મંડન એટલે નવું સાચું જે સ્ટેટમેન્ટ હોય ને એ બતાવવું પડે કે એનો અર્થ એમ થયો કે આ રીતે આ વાક્ય છે. પછી ઓલો સામે વાળો ખંડન કરે અને પછી એ મંડન કરે, પછી પાછું એના ડિબેટને આપણે આગળ વધારવાનું. તો આવી રીતે કાશીના દરેક પંડિતને આહવાન આપ્યું ઓલા વાદીએ, અને બધા ગુરુઓ પણ ધ્રુજી ગયા કે હવે આપણે શું કરીએ. તો આ જે ભણતા હતા ત્યાં વિનય વિજય, યશો વિજય ત્યાં અમને એવા જોયા અને પછી ત્યાંનો સંઘ એ બંનેને વાદ જોયો, તો યશો વિજય મહારાજ સાહેબ એને એમણે ઉપાધ્યાયની પદવી આપી કે અમે તમને ઉપાધ્યાયની પદવી આપીએ છીએ. અને એમ કરતા કરતા એ આગ્રામાં પણ 4 વર્ષ ભણ્યા, પછી ગુજરાતમાં પણ ભણ્યા. હવે ત્યાં ફરીથી એમને આવી બીજી વખત એ લોકોએ પણ ઉપાધ્યાયની પદવી આપી. તો આ એવા મહારાજ સાહેબ છે કે જેમને 2 વખત આ પદવી મળી અને માટે એમને મહોપાધ્યાયજી કહેવાય, મહા ઉપાધ્યાય. ઉપાધ્યાયમાં પણ મહા ઉપાધ્યાય. કેમ? કારણ કે 2 વખત એમને પદવી મળી એટલા. તો એમણે ત્યાં પછી નવું નવું શું રચ્યું, તો આમ તો એમણે ઘણા બધા રચ્યા. અંતિમ પળ સુધી ન્યાય, તર્ક શાસ્ત્ર ઉપર 2-2 લાખ શ્લોક જેટલું એમણે બધું લખ્યું છે. પણ વ્યાકરણ, એટલું બધું વ્યાકરણ છે ને ડિફિકલ્ટ હોય. તમે સ્કૂલમાં પણ જોશો ને તો ગ્રામર ઇઝ ડિફિકલ્ટ. તો વ્યાકરણ ઉપર મંત્ર, તંત્ર, યોગ, આ આઠ દ્રષ્ટિની ભૂમિકાની જે સજાય છે એ તો અમે બી ભણીએ છીએ ને કેટલા વર્ષોથી ભણીએ છીએ, પણ બહુ ડિફિકલ્ટ છે. હમણાં પણ હજી અમે ભણીએ છીએ તો એવું જ લાગે કે બધું નવું લાગે છે. તો એમાં પણ આ તત્વજ્ઞાન, ભક્તિપૂર્ણ 24 સ્તવન, 30 વિહરમાન, બધાના નામ પર એક એક સ્તવન, સમ્યક 67 બોલની સજાય. 67 બોલ એટલે સમ્યક દર્શન માટે એક ખૂબ મહત્વની સજાય છે. મને સમ્યક દર્શન થયું કે નહીં એ કેવી રીતે ખબર પડે, તો એની માટે દર્શન પદમાં 67 બોલ આવે છે. એ બોલની સજાય લગભગ દરેક મહારાજ સાહેબ એ ભણતા હોય. તો અમે લોકોએ પણ ભણી છે ને મારા કદાચ યુટ્યુબ ઉપર આના વર્ક પણ હશે. તો એ વસ્તુ પણ ઓરિજિનલી એમણે આ બનાવી છે કે તમારી અંદર સમ્યક્ત્વ છે તો કેવી રીતે ખબર પડે, તમારા સમ્યક્ત્વને દૂષણ કોણ લગાડે, તમારા સમ્યક્ત્વની નિશાની શું, એમાં એક એક કરીને એવી 67 આઈટમની એ લોકોએ લિસ્ટ કર્યું છે. તો આવું પણ છે આ ઉપાધ્યાય મહારાજ. પછી એક ઉપાધ્યાય મહારાજ માટે આપણે જોઈએ તો લખ્યું છે કે
જો હવે હું તો થોડીક તમારી ટેસ્ટ પણ લઉં અને થોડુંક તમે, હવે ખબર નહીં તમે ફાઇન્ડ આઉટ કરશો કે નહીં કે કોણે આ એક ઉપાધ્યાય છે એમણે 125 ગાથાનું સ્તવન રચ્યું છે, એમણે આ 150 ગાથાનું સ્તવન રચ્યું છે, એમણે 350 ગાથાનું સ્તવન રચ્યું છે. તમે કચ્છમાં તો કોઈ તમારા વડીલ હોય ને તો ડુમરા કોટડા આ સાઈડ તો બધા જે નાની છોકરીઓ હોય ને એમને આ સ્તવનો તો મોઢે 350 ગાથા વાળું પણ કહો, 150 વાળું પણ કહો, તો આ બધા મોઢે. અને ત્યારે વચ્ચે એવો સમય આવ્યો કે બધા લોકો છે ને એટલા અનુષ્ઠાનમાં ઘૂસી ગયા કે કોઈ ભણે નહીં. ત્યારે આ મહારાજ સાહેબે એક એવું લખ્યું સ્તવન, તો કે તમે છે ને તમારા નામ પર છે ને ધામધૂમ ધમાધમ ચાલી પડી છે, બધાને આમ દોડા દોડ કરવી છે, આ ક્રિયા, પણ જ્ઞાન માર્ગ ઘણો દૂર રહ્યો છે. સિમંદર સ્વામી ભગવાન હું શું કરું? અને એવું એમણે લખ્યું ને તો એમને તો સંઘની બહાર કરી દીધા, આખા સંઘવાળાઓએ આખા બહાર કરી દીધા. એમણે છે ને ઘણા બધા એવા એ વખતના સાધુના શિથિલાચાર ઉપર પણ લખ્યું કે આ યોગ્ય નથી, અમારા આચારમાં આ આવતું નથી આવું આચાર. તો એ બધા જે હતા સાધુ ભગવાન તો એમણે રાજાને કહીને એમને સંઘની બહાર પણ કરાવી દીધા, બહિષ્કાર થયો. કોઈ એમને વ્યાખ્યાન ના સાંભળવા જાય, એમને ગોચરી ના આપે, બીજે ગામ ક્યાંય એમને કઈ મળે નહીં. એટલે પછી એમણે એવા સ્થવનો રચ્યા, રડતા આપણે કહીએ ને પ્રભુને વિનંતીના પત્રો લખીને એવી રીતે. તો એ સાંભળવા જેવા છે કે ભાઈ અબ મોહે સંખેશ્વર ધણી આય બની શ્રી મિથ્યામતી જન બહોત જગ में પદન ધરત ધરણી પર ધર્મ ટકાવવા માટે મને આત્મબળ જોઈએ છે, હું શું કરું પ્રભુ? અને એટલું એમનું જે વર્ણન આપ્યું છે અને એવા બધા વિશેષણો પણ છે કે જુઓ આ પાછા હું તમને બે મહારાજ સાહેબની એક વાત કરું કે આ હવે ધીરે ધીરે આવું બધું કરતા કરતા છે ને યશોવિજય મહારાજ સાહેબ પોતાને એક વખત અભિમાન આવી ગયું. હવે જયારે અભિમાન આવ્યું ને ત્યારે તમે ને આ વાત કોઈક મહારાજ સાહેબે કરી પણ હશે, તો આ સાંભળીને એક જણો એમની જે એ પોતે છે ને ડોળીમાં બેસે ને આમ ઉપાડે ને, તો કઈક સંસ્કૃતમાં બોલ્યા તો એ ડોલી વાળો કે છે કે આ આમ ન હોય પણ આ આમ હોય. તો એમને નવાઈ લાગી કે આ કોઈ સામાન્ય વ્યક્તિ તો બોલી ન શકે. તો યશોવિજયને લાગ્યું કે આવું કામ તો ફક્ત આનંદ ઘનજી મહારાજ સાહેબ જ કરી શકે, અને મેં ક્યારે જોયા નથી. પણ આ આનંદ ઘનજી વિશે મેં સાંભળ્યું છે, તો આ આનંદ ગંજી હોઈ શકે અને પોતે માફી માંગે છે. અને એ આનંદ ગંજી છે ને એમની માટે કહેવાય છે કે આપણી મહાવીર સ્વામી ના એમાં છે કે આ દેવચંદજી મહારાજ સાહેબ, આ આનંદગંજી મહારાજ સાહેબ, આ અનુપમા દેવી, હમણાં અહીંયાથી કોણ કોણ મોક્ષે છે તો આ પણ એમનો મોક્ષ ફિક્સ છે, એટલે મોક્ષમાં હમણાં છે. તો એવા મહારાજ સાહેબ હું તમને વાત કરી રહી છું. એટલે એ આનંદગંજી મહારાજ સાહેબે પણ 24 રચી છે. હવે જે મોક્ષમાં જવાના છે એમના અંદર જે તત્વ છે એ બધું આ સ્તવનોમાં છે. તો એકાદ વખત તમે એમના 24 સ્તવનો એમની બુક પણ મળે છે, એમાં એ બુકમાં અર્થ પણ લખેલા હોય છે, મારી પાસે પણ છે. અને ક્યાંક તમને યુટ્યુબ ઉપર મળે અથવા ક્યાંક આવી વાંચનાઓ ચાલુ હોય તો જરૂરથી એમના તમે આનંદગંજી મહારાજ સાહેબના પણ સાંભળી શકો છો. એમને મિની હેમચંદ્રાચાર્ય અને મિની હરિભદ્ર સુરી કહેવાતા હતા. આ બંનેના નામ તમને કલ્પસૂત્રમાં મળશે, હેમચંદ્રાચાર્ય, હરિભદ્ર સુરી. તો પણ આ એમના જેવો મિની વર્ઝન હતું. અને હવે જો એક એવી પણ વસ્તુ છે કે કદાચ તમને ન ખ્યાલ આવે કે આવું હોઈ શકે, તો કે હા આવું હોઈ શકે. એક વખત આ લોકો શું કહેવાય ગુરુ પાસે એક બ્રાહ્મણ પાસે ભણી રહ્યા હતા, અને બ્રાહ્મણ પાસે ભણતા ભણતા એટલા હોશિયાર હતા ને, આ વિનય વિજય ને એની વાત કરું છું. તો આ બંનેને જોઈને બ્રાહ્મણને થયું કે જો આ બંને હોશિયાર આગળ નીકળી જશે ને તો અમારું બ્રાહ્મણ ડાઉન થઈ જશે ને જૈન ધર્મ અપ થઈ જશે. તો એ ગુરુ એમના બ્રાહ્મણ, તો એ ગુરુ છે ને એક મહત્વનો જે ગ્રંથ હતો એ આ જૈન આપણા મુનિઓને ભણાવે જ નહીં. એમણે ઘણી રિક્વેસ્ટ કરી કે અમને આ ભણાવો ને તો કઈ ટાળી દે કઈ પણ રીતે. તો
પછી શું થયું, એક વખત એ એમના જે ગુરુ છે ને એમને બહાર જવાનું થયું, તો આ ઉપાધ્યાયજી શું કર્યું કે એમની ગુરુમૈયા, એમની જે વાઈફ હોય ને એ પણ હોય ને સાથે ત્યાં આશ્રમમાં. હવે આ સાધુ થઈને પણ એમનું ગૃહ કાર્ય કરી આપે છે કે લાવો માતાજી, અમે આ કામ તમને કરી આપીએ, આ કામ કરી આપીએ. તો ઓલા ખુશ થઈ જાય છે અને કે છે શું જોઈએ છે તમને, તો કે અમને ઓલું ગુરુજીની બુક જોઈએ છે. અને બીજા દિવસે સવારના તો ગુરુજી આવી જાય. હવે આટલો મોટો એમનો ગ્રંથ હોય તો કેવી રીતે આટલી વારમાં લખે, અને એ પણ રાત, એટલે લાઇટનો એટલો બધો ઉપયોગ નહીં, થોડો થોડો આવતો એમાં વાંચી શકે, પણ લખવા માટે તો જરા વધારે જોઈએ. તો શું કર્યું બંને જણાએ, અડધું અડધું બંને પાકું કરી લીધું આખી રાતમાં. એ જે આછો પ્રકાશ આવતો હતો ને, અને પછી ગુરુ માતાને આપીને બુક પાછી ઠેકાણે રાખી દીધી. અને પછી પોતાના ઉપાશ્રયમાં આવી અને ફરીથી એ જે એમણે પાકું કર્યું હતું રાતના, આઈ થિંક 400 કે 600 ગાથાઓ જે કરી હતી એ આખી આવીને અહીંયા લખે છે. અને એ આપણે જૈન દર્શનને ત્યારે ઈ ગાથા મળી. તો આવું આવું પણ એ લોકોએ કર્યું છે આપણને જ્ઞાન મળે એની માટે, કે એ જો વસ્તુ નહીં હશે તો આપણા આગળ આ લોકો કેવી રીતે ભણશે, તો એ ન ચાલે. તો જો સમય પૂરો થવા આવે છે, પણ તમને થોડુંક હજી પરમયશ મારા સાહેબ છે, પછી એવા ઘણા બધા છે. મેં એક ઉપાધ્યાયજીનું લિસ્ટ લખ્યું છે કે એમણે શું શું લખ્યું છે, તો કે એકાંતનો વૈભવ, સદગુરુ શરણમ મમ, વાત્સલ્યના ગુગવતો સાગર. તો આ બધું એટલા માટે કહું છું કે આખું આટલું મોટું લિસ્ટ છે, પણ તમે પણ આવું જ્યારે જુઓ વાંચો તો એ ઉપાધ્યાયજી રચિત છે, એ આચાર્ય ભગવંત રચિત છે, એ કોઈ નાના સાધુ રચિત છે, એવો ડિફરન્સ તમારે કરવાનો કે ભાઈ સાધુ ભગવંતોએ લખ્યું છે, સાધ્વીજી ભગવંતોએ લખ્યું છે. તો જે પણ હોય ને, દાખલા તરીકે અમે કર્મગ્રંથ ભણીએ તો આગળ આવે કે આ મહારાજ સાહેબે રચ્યું છે, તો એમને એક વખત વંદન કરી અને પછી એ ગાથાઓનું અધ્યયન કરીએ અથવા તો પાકી કરીએ. તો અહીંયા પણ તમે જે પણ લો, એટલે એટલીસ્ટ લાઇબ્રેરીમાં એવો સમૂહમાં જઈ એ બુક્સને જુઓ, ઉપાધ્યાયજી છે, આચાર્ય ભગવત છે, એમણે શું લખ્યું છે, અથવા આ બુકમાં શું છે. તો જ્યારે તમે વાંચશો તો તમને મજા આવશે. અને એ ઉપાધ્યાયજી કેટલું અનુશાસનમાં રહેતા હશે કે એ લખતી વખતે પણ આચાર્ય ભગવંતના ઓર્ડર ફોલો કરવાનો, આ બાજુ સાધુને ભણાવવાનું અને પોતે પણ ભણવાનું, ત્રણેયમાં બધું બેલેન્સ કરવાનું. એટલે હેડ્સ ઓફ, અને એમને આપણે ભાવપૂર્વક વંદન કર્યું. તો એવા 2-3 મહિના તમને કીધા, એવા ઘણા બધા જે છે. પણ મારવાડ સાઈડ પણ છે, ગુજરાત સાઈડ પણ છે, કચ્છ સાઈડ થોડા ઓછા છે, પણ છે. તો તમારે એ કામ કરવાનું રહેશે. ચલો, આમાં આટલા સુધી કોઈને કઈ પૂછવું છે? પછી એ ઉપાધ્યાયને આગળ ભણીને ભવિષ્યમાં એમના આચાર્ય ભગવત કાળ ધર્મ થાય તો એમને પછી પદવી આપવામાં આવે આચાર્ય ભગવત. અને પછી કોઈક નીચેના શિષ્ય હોય તો એમને પદવી આપવામાં આવે ઉપાધ્યાય ભગવત. બરાબર? પણ એમના ગુણ છે 25 અને વર્ણ છે લીલું. અને એમનું મુખ્ય કામ ભણાવવાનું હોય. પછી સાધુ આપણે જે નેક્સ્ટ ટાઈમ જોઈશું ને, એમાં કેવું હોય કે ઘણા બધા પ્રકારના હોય. તો એ ઘણા બધા જે પ્રકાર છે ને એ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. જેમ કે ઉપાધ્યાય અને આચાર્ય ભગવંતમાં એવું ના હોય, ઘણા બધા પ્રકારનો હોય. એક જ પ્રકાર હોય અને એક જ ગુણો હોય. પણ સાધુ માટે ગુણો આપણે જોઈશું અને એમના પ્રકાર પણ આપણે જોઈશું. ચલો, અહીંયા સુધી કોઈને કઈ પૂછવું છે? તે સમજાયું ઉપાધ્યાય ભગવાન? હમણાં સુધી આ કન્સેપ્ટ ક્લિયર હતો ઉપાધ્યાય ભગવંતનો, આચાર્ય ભગવંતનો? જિજ્ઞાબેન, તમે નવા છો કદાચ, મને યાદ નથી કે આપણે ત્યારે મઝગામમાં આટલા સુધી પહોંચ્યા હતા કે નહીં, મને યાદ. ઉપાધ્યાય થઈ ગયું હતું કે નહીં આપણે? પહોંચ્યા હતા બેન. બરાબર, બોલો. કન્સેપ્ટ ક્લિયર? હા બેન. ઉપાધ્યાયજી નો બરાબર. તો બહુમાન ભાવ આવશે નમો વજ્જાયણમમાં?
હમ હા હા ચલો બેન નેક્સ્ટ ટાઈમ આપણે સાધુ ભગવંતને જોઈશું અને બીજું કઈ પૂછવું હોય કે તો આપણે થોડીક એક્ઝામ ટાઈપ પણ આપણું સાદું થઈ જશે ને એટલે લઈશું કે ભાઈ એક્ઝામ ઇન ધ સેન્સ કે ઓરલ જ પૂછીશ કે આગળના જે પદ થયા છે એમાં વર્ણ પછી એમના ગુણ તો એ પણ થોડું થોડું રિવિઝન સાથે સાથે કરતા રહેજો કે એવું ન થાય આગળ ભણતા જાઓ પાછળ ભૂલતા જાઓ બરાબર જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાવે તો ઈચ્છામિતમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનામ સર્વધર્માણામ જૈનમ જેતિ શાસનમ ચલો આભાર શાંતિ. આભાર બેન આભાર દેવગુરુ પસાય ચલો તો બીજા જે નથી ને એમને પ્લીઝ મેસેજ કરશો કે એ લોકો કમ્પલસરી જ્યારે પણ નેક્સ્ટ ક્લાસ જોઈન કરે એનાથી પહેલા આની રેકોર્ડિંગ્સ જોઈ લે જેથી પછી એમને ડિફિકલ્ટ ના આવે કોઈ પણ જ્યારે પણ ન હોય તો નેક્સ્ટ ક્લાસ આ બધું કનેક્ટેડ છે એટલા માટે તો એનાથી પહેલા એક વખત સાંભળી લે અને આજના પણ મેં મોકલ્યા છે તો તમે જો સાંભળ્યું કોઈએ મહોદય સાગર મારા સાહેબનું કે નથી સાંભળ્યું નહીં નથી બેન સાંભળ્યું જરાક રહી ગયું હા અને મેં પણ ઓલા નાના નાના ફોટોસ મોકલ્યા છે આગમના એ જોયા હતા 3-4 દિવસ અલગ અલગ દિવસે મોકલ્યા છે પહેલું બીજું ત્રીજું અને એમના વિશેનું તો એ પણ તમે જરાક તમારા ગ્રુપમાં બેકમાં જશો ને તો એ સ્ટાર કરીને મેસેજ સેવ કરી દેજો જેથી તમને એમના ફોટોઝ અને ભાઈખલા સંઘમાં ને ઈ હોય છે 45 આગમ એકાદ વખત કાઢે છે ત્યારે એમાં બધું એના ફોટોઝ ત્યાં લખેલું પણ હોય છે કે આ આગમમાં આ વસ્તુઓ છે તો તમને વધારે આઈડિયા આવશે બરાબર ખાલી આપણે વાચકક્ષેપ નાખી દઈએ તો એની અંદરની વસ્તુ આપણને આવડી ન જાય પણ જ્યારે તમને ખબર પડશે કે આ અંગમાં આવું છે ને મારા ઘરે હું લઈ જાઉં છું બહુમાન પૂર્વક માથા પર રાખીને અને ભાવ એવો કરવાનો કે જલ્દીથી હું આ ભણું ક્યારે ભણીશું અને ક્યારે કોઈક મહાત્મા મને આ આગમો સમજાવશે એવા શુંભ ભાવ કરવાના બરાબર છે તમારા ઘરે કોઈના ઘરે આગમ પણ ઘરમાં રાખવાની વસ્તુ છે અને એને રોજ દર્શન કરવા જોઈએ કરો છો કોઈ રોજ બેન નહીં એક મહારાજ સાહેબે એમ કીધું કે ઘરમાં આગમ ન રખાય એવું નહીં ખરું? આગમ રખાય નહીં આમાં કહાવત શું છે કે પહેલાના ઓરિજિનલી જૂના જમાનામાં બધા આગમ શ્રાવકના ઘરમાં હોય અને શ્રાવકના ઘરમાં જ એક શાળા હોય પાઠશાળાની જેમ પોતાની આરાધના રૂમ હોય એમાં રાખે પણ એટલું છે કે ઈ ભણાય નહીં પોતાની રીતે શ્રાવક ભણે નહીં એટલે મેં કીધું કે એને પૂજા જેમ એ આપણી પાસે હોય પછી ગુરુવાર જ તમારા ગામમાં આવે વિહાર કરીને એટલે ઉતરે શ્રાવક ના ઘરે અને પછી આપણે એમને જેમ ગોચરી પૂછીએ છીએ ને એમ એમને પૂછવાનું કે સાહેબજી આમાંથી કોઈ ખપ છે અને એ ભણવાના હોય તો એમને હોય કે નહીં મને આ બુક જોઈએ છે એટલે આપણે વિનંતી કરીએ કે સાહેબજી આપ પણ ભણો અને અમને પણ થોડોક એનો આસ્વાદ કરાવો તો એ એમની પાસે બુક રાખી જ ન શકે એમનો પરિગ્રહ થઈ જાય તો આપણા પાસે હોય પણ આપણે ભણીએ નહીં અને ભણે એ પણ એમની પાસે હોય નહીં ઓરિજિનલ સાચી પદ્ધતિ આ છે એમ એટલે આપણે બધા નથી રાખતા એટલે પછી આપણને લાઇબ્રેરી બનાવવાની જરૂર પડી પણ આપણી પાસે હોય અને આપણા પાસેથી ગુરુ ભગવાન સવારના લે ને સાંજના આપી દે સવારના લે ને સાંજના આપી દે ને આપણને પણ એ પોતે બી ભણે એમાંથી ને આપણને બી ભણાવે પોતાના શિષ્યને ભણાવે ત્યારે બેસી જવાનું પણ એ લોકો રાખી ન શકે ને આપણે વાંચી ન શકીએ એમ પણ રાખવાના દર્શન માટે તો જરૂર જેમ પાત્ર આપણે રાખીએ તો ખાઈએ નહીં પણ રાખીએ તો એમ આપણે આ આગમો પણ રાખી શકીએ એમ તો રાખવાના કારણ કે જેટલી વાર દર્શન થાય એટલી વખત આપણા કર્મ તૂટે બરાબર ચાલ શાતામાં રહેજો આપ બી સાતામાં રહેજો